નમસ્કાર. ચાલો આજે એક એવા મહેલની વાત કરીએ જેની ભવ્યતાની કલ્પના કરવી પણ અઘરી છે. એક એવો મહેલ જે લંડનના બકિંગહમ પેલેસ કરતાં પણ મોટો છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ વડોદરાની શાન લક્ષ્મી વિલાસ પેલેસની, જે ખાલી એક રાજમહેલ નથી પણ જીવંત ઇતિહાસનો ધબકાર છે. તો ચાલો શરૂઆત જ એક એવી હકીકતથી કરીએ જે સાંભળીને કદાચ વિશ્વાસ નહીં આવે. આપણા વડોદરાનું લક્ષ્મી વિલાસ પેલેસ લંડનના પ્રખ્યાત બકિંગહેમ પેલેસ કરતાં એક બે નહીં પણ પૂરા 4 ગણો મોટો છે. વિચાર તો કરો. આ ખાલી એની સાઇઝની વાત નથી, આ તો એ દ્રષ્ટિની સાબિતી છે જેણે આ મહેલને દુનિયાના સૌથી મોટા પ્રાઇવેટ ઘરોમાંનો એક બનાવી દીધો. તો સવાલ એ છે કે આટલો ભવ્ય મહેલ બનાવવાનો વિચાર કોને આવ્યો હશે? આ સપનું જોયું હતું વડોદરાના એકદમ પ્રોગ્રેસિવ શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ. એમને ખાલી રહેવા માટે ઘર નહોતું બનાવવું, ના, એમને તો કલા અને આધુનિકતાનું એક એવું પ્રતીક બનાવવું હતું જેને લોકો સદીઓ સુધી યાદ રાખે. અને આ સપનું સાકાર કરવું કોઈ નાની વાત નહોતી. પૂરા 12 વર્ષ લાગ્યા. શરૂઆત થઈ 1878માં. બ્રિટિશ આર્કિટેક્ટ મેજર ચાર્લ્સ મંટે એની ડિઝાઇન બનાવી અને છેક 1890માં આ અજાયબી બનીને તૈયાર થઈ. અને ખર્ચ એ જમાનામાં લગભગ 27 લાખ રૂપિયા. અરે આજે તો એ રકમની કિંમત કેટલી થાય એનો અંદાજો લગાવવો પણ અઘરો છે. હવે આ મહેલની સૌથી ખાસ વાત શું છે ખબર છે? એ કોઈ એક સ્ટાઇલમાં નથી બનેલો. એને કહેવાય છે ઇન્ડો-સારાસેનિક સ્ટાઇલ, એટલે કે પૂર્વ અને પશ્ચિમનું એકદમ અનોખું મિશ્રણ. આમાં ભારતીય, ઇસ્લામિક અને યુરોપિયન ત્રણેય આર્કિટેક્ચર એટલી સરસ રીતે ભેગા થયા છે ને કે એ જ આ મહેલને સૌથી અલગ પાડે છે. આ મિશ્રણ કેવું છે એ જરા સમજીએ. મહેલના ગુમ્મટ તમને મુગલ આર્કિટેક્ચરની યાદ અપાવશે, તો એની કમાનોમાં હિન્દુ મંદિરની ઝલક દેખાશે. બારીઓ જુઓ તો જૈન સ્ટાઇલની બારીક કોતરણી, અને અંદર તો વળી ઇટાલિયન મોઝેક અને કાચનો જાદુ. આ ખાલી ઈંટ પથ્થરનું મિશ્રણ નથી, આ તો એ સમયના કલ્ચરલ મિક્સનું જીવંત ઉદાહરણ છે. મહેલની શાન ખાલી એની ડિઝાઇનમાં જ નથી, એને બનાવવામાં જે મટીરિયલ વપરાયું છે ને એ પણ કમાલનું છે. વિચારો, આગ્રાથી લાલ પથ્થર મંગાવ્યો, પુણેથી બ્લુ ટ્રેપ પથ્થર આવ્યો અને રાજસ્થાનથી તો જગમશહૂર મકરાણા માર્બલ. એવું લાગે જાણે આખા ભારતની શ્રેષ્ઠ વસ્તુઓ ભેગી કરીને આ એક માસ્ટરપીસ તૈયાર કરવામાં આવ્યો હોય. તો ચાલો, બહારની ભવ્યતા તો જોઈ લીધી, હવે મહેલના દરવાજાની અંદર જઈએ. જોઈએ કે અંદર કેવી અજાયબીઓ આપણી રાહ જોઈ રહી છે. અને અંદર પ્રવેશતા જ આપણી નજર સામે આવે છે દરબાર હોલ. આને ખાલી એક હોલ ન કહેવાય, આ તો લક્ષ્મીવિલાસ પેલેસનું ધબકતું દિલ છે, એનું હૃદય. અહીં બધા મોટા રાજવી સમારોહ થતા, મોટા મોટા કલ્ચરલ પ્રોગ્રામ થતા. આ દિવાલોએ કેટલો ઇતિહાસ જોયો હશે નહીં? આ હોલની અસલી સુંદરતા તો એની નાની નાની ડિટેલ્સમાં છુપાયેલી છે. એનું ફ્લોરિંગ જુઓ, વેનિસથી લાવેલા મ્યુઝિકનું છે. બારીઓમાં બેલ્જિયમથી આવેલા રંગીન કાચ છે, જેના પર આપણી પૌરાણિક કથાઓને જીવંત કરવામાં આવી છે. જરા કલ્પના તો કરો, આ જ હોલમાં જ્યારે ક્લાસિકલ મ્યુઝિકના સૂર ગુંજતા હશે તો માહોલ કેવો જાદુઈ બની જતો હશે. તો દરબાર હોલની કલા અને સંગીતની દુનિયામાંથી બહાર આવીને હવે ચાલીએ એક એવી જગ્યાએ જ્યાં ગાયકવાડ શાસકોની વીરતાની ગાથાઓ સચવાયેલી છે. આપણે જઈ રહ્યા છીએ શસ્ત્રાગાર, એટલે કે આર્મરીમાં. અહીં પડેલા હથિયારો ખાલી લોખંડના ટુકડા નથી, એ શૌર્ય અને બહાદુરીની કહાણીઓ કહે છે. અહીં ખાલી ગાયકવાડ શાસકોની તલવારો કે ઢાલ નથી. અહીં તો છત્રપતિ શિવાજી મહારાજના સમયના અને ઔરંગઝેબના સમયના દુર્લભ હથિયારો પણ છે. ખરેખર આ શસ્ત્રાગારમાં આવીને એવું લાગે જાણે ઇતિહાસના પાના આપણી આંખો સામે ફરીથી જીવંત થઈ ગયા હોય. હવે શસ્ત્રોની દુનિયામાંથી ફરી પાછા કલાની દુનિયામાં. મહારાજા સયાજીરાવ ખાલી એક બહાદુર શાસક જ નહોતા, એ કલાના જબરજસ્ત પારખું પણ હતા. એમણે ભારતના મહાન પેઇન્ટર રાજા રવિ વર્માને સ્પેશિયલ વડોદરા બોલાવ્યા, અને એનું પરિણામ શું આવ્યું ખબર છે? આજે આ મહેલમાં રાજા રવિ વર્માના પેઇન્ટિંગ્સનો દુનિયાનો સૌથી મોટો પ્રાઇવેટ કલેક્શન છે. કેટલો અમૂલ્ય ખજાનો છે આ! પણ લક્ષ્મી વિલાસ પેલેસ એટલે ખાલી એક બિલ્ડિંગ નહીં, આ તો 500 એકરથી પણ વધારે જમીનમાં ફેલાયેલી એક આખી દુનિયા છે. ચાલો હવે જોઈએ કે આ વિશાળ કમ્પાઉન્ડમાં બીજું શું શું છે. આ જ કમ્પાઉન્ડમાં આવેલું છે મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ, જ્યાં દુનિયાભરની કલાકૃતિઓનો સંગ્રહ છે. પછી અહીં એક ફેમસ ગોલ્ફ કોર્સ પણ છે. અને હા, એક મજાની વાત,
મહારાજાએ એમના દીકરા માટે એક નાનકડી ટોય ટ્રેન પણ બનાવી હતી, જે આજે પણ એ સમયની યાદ અપાવે છે. ઓકે, તો આપણે મહેલની ભવ્યતા જોઈ, એની કલા જોઈ, પણ હવે એક એવી વાત કરીએ જે આ મહેલને એના સમય કરતાં ક્યાંય આગળ લઈ જાય છે. ચાલો સમજીએ કે 1890ના દાયકામાં આ મહેલ કેવી રીતે મોડર્ન ઇન્ડિયાનું એક મોટો સિમ્બોલ હતો. જરા વિચારો, આપણે વાત કરી રહ્યા છીએ 19મી સદીના અંતની, જ્યારે ભારતમાં મોટાભાગના લોકોએ ઘણી મોડર્ન વસ્તુઓ જોઈ પણ નહોતી. ત્યારે આ મહેલમાં એવું તો શું હતું જે એને ફ્યુચરિસ્ટિક બનાવતું હતું? જવાબ સાંભળીને નવાઈ લાગશે. પહેલી વસ્તુ, એ જમાનામાં આ મહેલમાં લિફ્ટ હતી. બસ એટલું જ નહીં, આખા મહેલમાં વીજળી હતી અને પોતાનું ઇન્ટરનલ ટેલિફોન સિસ્ટમ પણ. 1890ની સાલમાં આ બધું હોવું એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું, ખરું ને? આજ તો હતી મહારાજા સયાજીરાવની દૂરંદેશી. એટલે જ લક્ષ્મી વિલાસ પેલેસ ખાલી પથ્થરોનું સ્ટ્રક્ચર નથી, એ ગુજરાતનું ગૌરવ છે, વડોદરાની ઓળખ છે, અને સૌથી મોટી વાત, એ એક જીવંત વારસો છે જે આજે પણ ગાયકવાડ શાસકોની શાનની કહાની કહી રહ્યો છે. અને હા, એક બહુ જ મહત્વની વાત, આ કોઈ બંધ પડેલું મ્યુઝિયમ નથી. આ એક જીવતો જાગતો મહેલ છે. આજે પણ વડોદરાનો રાજવી પરિવાર અહીં જ રહે છે, અને એટલે જ આ ઐતિહાસિક દિવાલોમાં આજે પણ જીવન ધબકે છે. અને અંતમાં ચાલો એક સવાલ પર વિચારીએ. એક એવો મહેલ જ્યાં કલા, ઇતિહાસ અને ભવિષ્ય ત્રણેયનો આવો અદ્ભુત સંગમ થયો હોય, શું એને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેની ઓળખ ના મળવી જોઈએ? આ વારસો શું ખાલી ભારતનો છે કે પછી આખી દુનિયાનો? આ સવાલ સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ છીએ.